હેલો ફ્રેન્ડ્સ, કેમ છે બધાય મજામાં? આઈ હોપ બધાય મજામાં જ હશે. હું આવી છું મોરબી, અને મોરબીથી જ હું મારા ફર્સ્ટ વ્લોગની સ્ટાર્ટિંગ કરીશ. અહીંયા આવીને જ મને આઈડિયો આવ્યો છે કે મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી હતી માકી લાડલી, એમાં શાયદ 2K થવા આવ્યા હશે. હા, તમારી માટે બહુ નાની વાત હશે, પણ મારી માટે બહુ મોટી વાત છે, કેમ કે મેં કેટલાય ટાઈમથી શાયદ હું 8th સ્ટેન્ડર્ડમાં હતી ત્યારથી હું રીલ્સ ને એ બધું બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું. મેં મારી લાઈફમાં સ્ટ્રગલ એટલું કર્યું છે રીલ્સ માટે, તો બધાયનું તમને તો ખબર જ છે કે આ જમાનો એવો છે. હા, પહેલાં જમાનામાં આવું કાંઈ નહોતું, આ જમાનામાં આવું છે તો એ છોકરીઓને વિચારવું પડે છે કે સગાવાળા શું કહેશે, સંબંધી શું કહેશે, પણ તોય એ બધાયનું મેં ના માનીને મેં મારા ફર્સ્ટ વ્લોગની અહીંથી જ સ્ટાર્ટિંગ કરી છે. કેમ કે હંમેશા લાઈફમાં કંઈક કરવા માટે છે ને કંઈક ખોવું પણ પડે છે. મેં ખોયું છે, ઘણું બધું ખોયું છે મારી લાઈફમાં, પણ તોય મેં હજી હિંમત નથી હારી. જો કે હારી જ ગઈ હતી, પણ તોય હજી તો લાઈફમાં આ તો નાની ઉંમરમાં આટલું સ્ટ્રગલ કર્યું છે, હજી વધારે સ્ટ્રગલ કરવાનું છે. તો મેં મારી નાની ઉંમરમાં ઘણું ખોયું છે, હજી મોટી થાઈશ ત્યાં ઘણું ખોઈશ. સો એ બધાને જવા દો, કેમ કે ગયું એ પાછું આવશે નહીં, જે છે એમાં જ હેપી રહેવાનું છે. તો પ્લીઝ મને સપોર્ટ કરજો. જો કે મારા ફર્સ્ટ વ્લોગ છે એટલે હું વધારે બોલી નહીં શકું, અને મને આટલું આમ કાંઈ ખબર નથી પડતી કે મારે શું બોલવું શું નહીં. જોઈએ આગળ તમારા સપોર્ટથી હું મારી લાઈફમાં કાંઈ બની શકું, તો પ્લીઝ મને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને પ્લીઝ વધુમાં વધુ મને સપોર્ટ કરજો. કેમ કે હું ઘણીવાર એવું મેં વિચાર્યું કે હું મારા સપનાને જાકારો નહીં, પણ હું મારા સપનાને અપનાવું. ઘણીવાર મેં મારા સપનાને ઠુકરાવી દીધા છે, એ પણ બીજા વ્યક્તિ માટે, બીજા માણસો માટે મેં મારા સપનાને ઠુકરાવી દીધા છે. પણ મારા મમ્મી, મારા દીદી, મારા ઘરના બધા મારા સપોર્ટમાં છે. એ લોકોએ કીધું કે તું આગળ વધ, અમે લોકો તારા ભેગા છીએ, અમે હંમેશા તને સપોર્ટ કરશું. તો મેં એ બધાની ખુશીને મારા સપના માટે મેં પાછું વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. જોકે હું વ્લોગ પહેલાં યુટ્યુબમાં નથી બનાવતી, હું જસ્ટ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જ બનાવતી. પછી મેં મારી પોસ્ટ ડિલીટ કરી નાખી, અને આઈડી પણ બ્લોક કરી નાખી છે. મારી આઈડીનું નામ માકી લાડલી હતી, પછી મેં ચેન્જ કરી નાખી, આઈડીનું નામ કરી નાખ્યું GINJ જાડેજા. હા, અમુક માણસોને ક્વેશ્ચન થશે કે GINJ જાડેજા શું કામ છે, આમ શું છે, ઓમ શું છે. એ હું જેમ આગળ વધતી જઈશ, જોઈશ તમારો સપોર્ટ કેટલો છે, તમારો પ્રેમ કેટલો છે મારા પ્રત્યે, તો એ બાબતે હું કહીશ. અને હું અહીંયા મોરબીમાં આવી છું અત્યારે મારા દીદીને ઘરે, ને અહીંનો તમે વ્યૂ જોઈ શકો છો. વ્યૂ એટલો મસ્ત છે ને, એમ થાય છે કે હું વ્લોગ સ્ટોપ જ ના કરું. એમ થાય છે કે હું હજી વ્લોગ બનાવું, હજી તમારી સાથે વાત કરું, પણ જોઉં છું તમારો સપોર્ટ ને તમારું. પ્લીઝ બને ને એટલું મને સપોર્ટ કરજો, કેમ કે મારી લાઈફમાં કંઈક બનવું છે. જો હું 10th ભણી છું, અને આગળ મારે ભણવાનું તો જો કે પહેલેથી જ વિચાર નહોતો. મારે હતો પાર્લર ખોલવાનો, ડ્રોઈંગ આર્ટિસ્ટ બનવાનું, તો મેં એ બધાય મારા સપના ઠુકરાવી દીધા છે. તો મને હવે વિચાર આવ્યો કે આમ તો હું મારા સપના પૂરા નહીં કરી શકું, પણ હું વ્લોગ બનાવીને મારી જરૂરત, મારા સપના, મારું બધું પૂરું કરું. તો થેન્ક યુ મારા વ્લોગમાં જોડાવા માટે, ને મારા વ્લોગમાં આવવા માટે, મારો વ્લોગ જોવા માટે. બને એટલું શેર કરજો, બને એટલો સપોર્ટ કરજો, કેમ કે આ મારો ફર્સ્ટ વ્લોગ છે. આમાં હું જોઈશ કે વ્યૂઝ કેટલા આવે છે, એ પ્રમાણે હું આગળ વધીશ. તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ, મને સપોર્ટ કરજો. સો બાય, ધ્યાન રાખજો તમારું. તમે છો તો જ અમારા જેવા લોકોને આગળ વધવાની તક મળે છે, આગળ વધવાનો વિચાર આવે છે કે અમે અમારી લાઈફમાં કંઈક કરી. સો આનો વ્યૂ તો તમે જોઈ જ શકો છો, કેટલો મસ્ત છે યાર, સિરિયસલી. અને ગામડામાં શાંતિ હોય, પણ આવો વ્યૂ ના જોવા ચડે ખરેખર. મારે અહીંયા સાંજે આવવું હતું વ્લોગ બનાવવા, બટ મારાથી હું સાંજે ના આવી શકી, એટલે હું અત્યારે આવી છું.
ઓકે બાય, ધ્યાન રાખજો તમારા બધાનું અને બંને એટલો મને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ.